જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. હવે આપણે કાલનો ટોપિક ફરી લઈને આવ્યા છે LIT. હવે કાલ રાતનું મેં તમને કીધું હતું કે કંઈક ને કંઈક અપડેટ તમને આપીશ મેં. હવે એમાં કાલ રાતનું મેં જોઉં છું આ લોકો ટાઈમ પર ટાઈમ આપે છે. તો અત્યારે પાછું એક નવું અપડેટ લાવ્યા આ લોકો. મારા જોડે મેસેજ આવ્યો હતો કે હવે અમે એવું કહેવા માંગે છે કે તમને જો તમારે પૈસા ઉઠાવવા હોય તો એના માટે પ્રોસેસ ચાર્જ હવે લાગશે. પહેલાં જો જે તમને ટેક્સ કાપે છે તો કપાશે જ, પણ હવે જે બીજો આવશે ને એમાં બી ટેક્સ આપે. એમાં બી પાછો એ લોકો 1 વાગ્યાનો ટાઈમ આપ્યો ને એમાં એવું લખ્યું છે કે 1 લાખ ઉપર 5% એટલે 5,000 રૂપિયા તમારે ભોગવવા પડશે. હવે આમાં તો હવે કોણ હવે એવું કરશે? લોકો કરવાનો ટ્રાય કરે છે, પણ મેં એવું કહું છું કે ના કરશો. કાલે બી એ જ વસ્તુ કહેતો હતો, આજે બી એ જ વસ્તુ કહું છું, ના કરશો. કેમ કે આમાં અમને મેં મેસેજ જોયો ફરી કે તમે હમણાં 5%નું ભુગતાન કરો, તમે જેટલા વસ્તુનો એ કરો છો એટલાનો 5% ભુગતાન કરો અને પછી તમે કરો એટલે તમને 5 કલાકમાં પૈસા આવશે. શું ગેરંટી? શું કેવું તમારે? શું ગેરંટી આમાં કે આવી જશે? મને કંઈ લાગતું નહીં કે આ આવે, બરાબર. અને કાલે બી કોમેન્ટમાં બી આપણે તમે જોવો જ છો કે કોઈ કહે છે મારા 53,000 છે, કોઈને 50,000 છે, બધા કહે જ છે. પણ આ વિડ્રોલ નહીં થાય ને હવે અમુક પર્સન્ટેજ લગી એ લોકો માંગે છે કે અમારે બેંકમાં ઇસ્યુ આવે છે, આ છે તે છે, એનો પ્રોસેસ ચાર્જ લાગશે, બેંક ચાર્જ લાગશે. બેંક ચાર્જ કરીને ફરી સર્વર ડાઉન કરી દીધું, લોકોએ બંધ કરી દીધું. કે હવે શું કરું? જે કરવું હોય એ તો કે તમે હવે ફરી રિચાર્જ કરો. તમારે જેટલાનું એક હોય, તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલાનું 5% લેખે તમે ફરી રિચાર્જ કરો. તો હવે શું કરવાનું આમાં? લોકો અત્યારે બી ફરી ગાંડાની જેમ આવ્યા હતા ને રિચાર્જ કરતા હતા. બહાર ત્યાં બેઠો તો મેં જોતો હતો દૂરથી. મને તો એ લોકો નજીક જવા જવા જ નહીં દેતા ત્યાં નજીક. કેમ કે એ લોકોને એવું ખબર છે કે હું વિડીયો આ વખત ફરી રેકોર્ડ કરી લઈશ અને નહીં આપું, એટલે લોકો નજીક જવા નહીં દે. આજે બી લાઈન લાગેલી હતી ત્યાં, લોકો જોતા હતા વિડીયો હતા કે એ કરતા હતા, ટોપઅપ કરતા હતા. ચીજ આ લોકો કહે છે ને બધા લોકો એ કરે છે, પણ તમે લોકોને ખબર નહીં પડતી કે આ વસ્તુ સ્કેમ થાય છે. આ જ વસ્તુ પહેલાં કોઈ ચાર્જ લેતી નથી, એ વસ્તુ હવે બધી વસ્તુમાં ચાર્જ લેવાનો ચાલુ કરી દીધો. તમારા જ પૈસા તમને જ આપે છે રિટર્ન. આપે તો, ના આપે તો શું કરશો? કંઈ નહીં ને. હું તો સીધી ભાષામાં એક જ વસ્તુ કહું છું, જો હવે કોઈ પૈસા નાખ્યા તો એવું સમજી લેજો કે તમે અત્યારે લખી તો જે દેવામાં હતા એ દેવામાં તો છો જ, પણ જો વધારે દેવું થઈ જશે અને શું કરશો? આયા તો ઠીક અને ના આયા તો બી ઠીક, એવું વિચારીને તમે નાખવાનો છો. એટલે મેં એવું કીધું હોય કે જો તમે એવું વિચારીને જો નાખતા હોય તો ના નાખતા, કેમ કે નહીં જ આવે. હવે અમે લોકોને ખબર તો પડી ગઈ, પણ અમારે જો 3 એકાઉન્ટ હતા અમારા અંદર ગ્રુપમાં જ. હવે 3 માટે અમે લોકો એકમાં ટ્રાય કર્યું, જેમ એકદમ સૌથી વધારે એમાઉન્ટ છે, એકદમ આપણે સોરી વધારે નહીં સૌથી ઓછી, એમાં 10,000 રૂપિયા છે ને. કેમ કે પ્લાન અમે લીધો હતો 7,000 વાળો, અને એની અંદર પછી અમે શું કર્યું, 1-2 જણનું આ રીતે ટોપઅપ કરીને કર્યું. એમાં 10,000 રૂપિયા કાઢીએ, 10,000માં હવે અમારે લગભગ આવ્યા છે લગભગ 200, આપણે 500 સમથિંગ આવ્યા છે. હવે એમાં ટોપઅપ કરીને જોઈએ આવી જાય તો કિસ્મત, ના આવે તો ગયા. કેમ કે 500 રૂપિયા જણા છે, હવે આપણે આટલા બધા તો કર્યા જ છે, થોડા કરીશું. એટલે મેં તો એવું કહું છું કે હજુ તમને આગળ અપડેટ આપતો જ રહીશ શું છે શું નહીં. પણ બંધ તો લગી થાય એટલે ટ્રાય કરજો કે પૈસા ના નાખો. મેં તો હજુ બી એ વસ્તુ કહું છું કે આમાં પૈસા ના નાખશો, કેમ કે આટલા લગી તો નાખી દીધા. હજુ તમે નાખ્યા કરશો ને તો બધા જવાના જ છે. તો થોડું ટ્રાય કરી ને ના નાખાય. અને બીજા જો કોઈ નાખતા હોય તો એ લોકોને બી કહી દો કે ભાઈ ના નાખશો, તો આપણે આગળ બીજું કેવું. આમાં મારું કેવું એક જ વસ્તુ છે, મેં જોયું અત્યારે બી એપ્લિકેશન 5-5 મિનિટે ચેન્જ થાય છે, 5-5 મિનિટે સર્વર ડાઉન થઈ જાય છે. પૈસા ભરો લો, પૈસા ભરો આપ્યા 1 કલાકમાં 2 કલાકમાં. કાલે 11 વાગ્યાથી ટાઈમિંગ ચાલુ છે, 11 થી 4, 4 થી 8, 8 થી 9, 8 થી આપણે 11:30, 11 થી ફરી પાછો ટાઈમ વધારે 4, 4 થી પાછો 8, 11 હમણાં 2 વાગ્યા લગીનો ટાઈમ છે. ભરો, આવે તો ઠીક, ના આવે તો ગયા. હવે એ તો લોકોએ ભર્યા જ, બધાને એક હતું કે ભાઈ મળી જશે,
લોકોએ ભર્યા. પણ હવે પાછું એવું આવી ગયું કે તમે ભરીએ તો ભર્યા, પણ હવે આમાં ફરી એક કામ કરો કે તમે જેટલા પૈસા પડો છો એના 5% મને આપો બેંકને, તો તમને મળશે. હવે આમાં તો મૂર્ખા વ્યક્તિ હોય એ વ્યક્તિ ઇન્વેસ્ટ કરશે, બાકી તો મેં તો તમને ના જ પાડું, ના કરશો. આ બહુ મોટો સ્કેમ છે અને આનાથી બચીને રહો, બીજું કંઈ નહીં. જય માતાજી. આગળ તમને બીજું અપડેટ કરું છું, કેમ કે મેં એક એકાઉન્ટમાં મેં તમને કીધું એ રીતે 500 રૂપિયા અમે લોકો ફરી નાખ્યા છે જે માંગીએ છીએ એ પ્રમાણે. એનું શું અપડેટ આવે છે તમને સ્ક્રીન પર બતાવીશ આખો, અને તમને કહીશ સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આયા કે નહીં આયા, શું થયું શું નહીં. બરાબર? ત્યાં લગી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નવા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરી લેજો, શેર અને લાઈક 3 વસ્તુ કરી લેજો અને સબસ્ક્રાઈબ કરો. આગળનો પાર્ટ બી તમને બતાવું કેટલું શું છે શું નહીં આવે છે કે નહીં, એનું બી મેં તમને બતાવું. જય માતાજી.